નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા બહેનોના પેન્શનને લઈ જે ઉપયોગી માહિતી સામે આવી છે તે અને તે ઉપરાંત આપણે ટૂંકમાં વાત કરીશું કે તેમાં આપણે પહેલી વાત કરીશું કે વિધવા બહેનોએ હયાતીની ખરાઈ કેવી રીતે કરાવી અને જો નહીં કરાવે તો શું શું તેમને નુકસાન થશે, એટલે કે કયા કયા લાભો બંધ થશે અને કયા લાભો શરૂ રહેશે. અને ત્યારબાદ આપણે વાત કરીશું કે વિધવા બહેનોને જે મફત સુવિધાઓ મળે છે તેના વિશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે વિધવા બહેનોને જે સહાય 1250 મળે છે તેમાં કેટલો વધારો થયો છે અને જે વધારો થયો છે તે ક્યારે લાગુ થશે અને આ વધારો લેવા માટે વિધવા બહેનોએ કઈ કઈ પ્રક્રિયાઓ, એટલે કે કઈ પ્રોસેસ કરવી પડશે, તેના માટે કયા કયા પુરાવા આપવા પડશે અને જે આ વધારાનું પેન્શન મળશે તો કયા વિધવા બહેનોને કેટલી આવક પ્રમાણે તેમને આ સુવિધા, એટલે કે આ પેન્શન વધારો આપવો અને ત્યારબાદ જે તે ગ્રામ્ય વિસ્તાર અથવા તો શહેરી વિસ્તાર તે પ્રમાણે તેમને કેવી રીતે આ પેન્શનનો વધારો આપવો તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર અને સાવ સરળ શબ્દમાં કરીએ તો ગુજરાતમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા મહિલાઓને દર મહિને ₹1250ની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. હાલમાં આ માસિક સહાયની રકમમાં સરકારે કોઈ સત્તાવાર વધારો જાહેર કર્યો નથી. જો કે બજેટ ફાળવણી વધારામાં આવી છે. સહાયની વર્તમાન સ્થિતિ અને વિગતો. સહાયનું નામ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. પહેલાં નિરાધાર વિધવા સહાય હતું. મળતી રકમ દર મહિને ₹1250 તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થાય છે. બજેટની જોગવાઈ. સરકારે તાજેતરના બજેટમાં આ યોજના માટે ₹3015 કરોડ ફાળવ્યા છે, જે ગત વર્ષે ₹700 કરોડથી વધુ છે, જેથી વધુ મહિલાઓને આવરી શકાય. પાત્રતા અને નિયમો. ઉંમર. અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અથવા તો સમય મર્યાદા. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 સુધીની મર્યાદા છે. ત્યારબાદ અરજી ક્યાં કરવી? જરૂરી દસ્તાવેજો. પતિના મૃત્યુનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો સાથે નજીકના તાલુકા મામલતદાર કચેરી અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકાય છે. હવે આપણે હયાતીની ખરાઈ વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, એટલે કે વિધવા સહાય યોજના હેઠળ લાભ મેળવતી મહિલાઓએ દર વર્ષે પોતાની હયાતીની ખરાઈ, એટલે કે જીવિત હોવાનો પુરાવો
જે પુરાવો છે તેને કરાવવી ફરજિયાત છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા દર વર્ષે જુલાઈ મહિનામાં પૂર્ણ કરવાની હોય છે. હયાતીની ખરાઈ કરાવવાની રીતો અને જરૂરી માહિતી મેળવીએ તો તેમાં જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટના જોઈએ તો તેમાં આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતાની વિગતો, મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે, વિધવા સહાયનું મંજૂરી પત્રક અથવા તો ઓર્ડર નંબર. ખરાઈ કરાવવાની ઓનલાઈન રીત મોબાઈલ દ્વારા હવે તમે ઘરે બેઠા પણ થઈ શકે છે. અને ત્યારબાદ તેમાં ઓથેન્ટિફિકેશન એપની મદદથી લાઈવ ફોટો પાડીને ઓનલાઈન હયાતીની ખરાઈ તમે કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર પર જે આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરો. ગુજરાતની સંબંધિત ડિજિટલ પોર્ટલ એપ જેવી કે ડીજી મિત્રાનો ઉપયોગ કરો. આધાર નંબરની સાથે મોબાઈલ પર આવેલો જે ઓટીપી છે તે સબમિટ કરો. કેમેરા સામે ચહેરાને લાઈવ ફોટો ફેસ મેસ સબમિટ કરો.